हेलो दोस्तों, जय माताजी। आज આપણે બનાવવાની છે લાવા કેક। તો તેના માટે આપણે 2 ચોકલેટ લઈ લેવાની, એક 5 વાળી અને એક 2 વાળી, અને 2 બિસ્કિટના પડીકા, અને એક આવી રીતે અલગથી લઈ લેવાનું। તો આપણે ગામમાં ગમે ત્યાં દુકાન હશે ત્યાં મળી રહેશે। તો આપણે આવી રીતે બિસ્કિટ લઈ લેવાના। 2 પડીકા આપણે ક્રીમવાળા છે અને એક આપણે સાદું છે। તો આવી રીતે એને કાઢી લઈશું। જો આવી રીતે બધા બિસ્કિટ કાઢીને હવે આપણે એના નાના નાના ટુકડા કરી નાખશું। જો તમારે બિસ્કિટ ક્રીમવાળા હોય એમાંથી તમારે ક્રીમ કાઢવું હોય તો તમે કાઢી શકો છો, પણ મેં નથી કાઢ્યું। તો આવી રીતે આમ આપણે કટકા કરી લેવાના છે। તો હવે આપણે આવી નાની એવી કટોરી લઈ અને તેમાં આપણે આ ચોકલેટ ઝીણી એવી કટ કરીને નાખી દેવાની છે। આપણે ચોકલેટ પહેલાં કાઢી લઈશું અને હવે આમાં નાખી દઈશું। થોડા એવા ખર્ચામાં આપણે સરસ મજાની, બાળકો ખુશ થાય એવી સરસ મજાની ઘરે આપણે કેક બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો તેના માટે જો આપણે હવે આવી રીતે કટકા કરી લઈશું ઝીણા એવા। હવે આપણે એમાં 2 થી 3 ચમચી જેવું દૂધ નાખી દેવાનું। ચોકલેટ આપણે પલળે ને એટલું, એમ વધારે નથી નાખવાનું। જો આટલે આપણે 2 ચમચી જેવું દૂધ નાખી દીધું। આપણે એની સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે કટકા કર્યા હતા બિસ્કિટનો એનો આપણે ભૂકો કરી લીધો છે હાવ ઝીણો એવો। તમારે મિક્સર હોય તો તમે મિક્સરમાં પણ કાઢી શકો છો, નકર ખાંડી લેવાના બિસ્કિટને। અને જો તમારે એ પણ ના કરવું હોય તો ઘડીક બિસ્કિટને દૂધમાં પલાળીને રહેવા દેવાનું, તો પણ સરસ મજાનું થઈ જશે। આવી રીતે દૂધ નાખી સરસ મજાનું બધું મિક્સ કરતું જવાનું। જો થોડું થોડું દૂધ નાખતું જવાનું અને મિક્સ સારું એવું મિક્સ કરતું જવાનું। તો આપણું આ મિક્સ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। આપણે એમાં બટર નાખી દઈશું। તો તમારી પાસે બટર ના હોય તો તમે તેલ પણ લઈ શકો છો। આપણે થોડા એવા બેકિંગ સોડા નાખી દેવાના। જો બેકિંગ સોડા ના હોય તો તમે એનો નાખી શકો છો। જો આવી રીતે આપણે લેવાના, અડધી ચમચી જેવા મેં લીધા છે। તો આપણે ઘડીક એને ઢાંકીને રહેવા દઈશું। જો સરસ મજાનું ફૂલાઈ ગયું। આપણે અપ્પેની ડીશ લઈ લેવાની છે અને આવી રીતે થોડું થોડું આપણે બટર કે ઓઇલ ગમે તે લગાવી શકો છો તમે, એમ ઘી પણ ચાલે। તો આવી રીતે આપણે પીછીએ કરી અને લગાડવાનું, વધારે પડતું આપણે નાખવાનું નથી। આપણે ગરમ થઈ જાય ને પછી જો આવી રીતે આપણે થોડું થોડું બેટર નાખતું જવાનું।
થોડા જ પૈસામાં આપણે ઘણી બધી કેક ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. અને જ્યારે આપણા બાળકોને મન થાય ત્યારે આપણે ઘરે 5 જ મિનિટમાં બનાવીને ખવડાવી શકીએ. તો તમે આવી રીતે બનાવજો ઘરે અને તમારા બાળકો પણ ખુશ થઈ જાય, આ નડે પણ નહીં એમ. હવે આપણે જે ચોકલેટ દૂધમાં ઓગાળી હતી એવી આપણે આમાં નાખી દેવાની આવી રીતે ઉપરથી. જો તમારે ઓગાળવી ના હોય તો તમે એક એક કટકો ચોકલેટનો એમનામ પણ મૂકી શકો છો. જો તમારે વધારે ચોકલેટ નાખવી હોય તો તમે વધારે પણ નાખી શકો છો. આવી જ રીતે બધામાં આપણે આવી રીતે ચોકલેટ નાખી દેવાની. પછી ઉપરથી પાછું આપણે બેટર નાખી દેવાનું થોડું એવું. કે જો આપણે ચોકલેટ નાખી હોય એ કવર થઈ જાય અને સરસ એવું આપણે એને તોડીએ તો કેટલું સરસ આપણે લાવા અંદરથી નીકળે એમ કે ચોકલેટ નીકળે એમ. એટલે સરસ મજાની કેક બનીને આપણી તૈયાર થઈ જાય. જો આપણે ઘડીક એવી ઢાંકીને રહેવા દેવાનું. જો આપણે હવે એક બાજુ ચોકલેટ બની ગઈ છે. હવે જે વશમાં 3 છે એ થોડા થોડા ઓલા થઈ ગયા છે, કારણ કે વધારે વશમાં તાપ લાગે એટલે થોડાક આમ કલર ચેન્જ વધારે થઈ ગયો હશે. આવી રીતે બધી જ ચોકલેટ આપણે પલટાવી લેવાની. જો વધારે થોડોક કલર ઓલો થઈ ગયો વશમાં, વધારે તાપ લાગે એટલા માટે. જો સાઈડમાં સારા હશે. જો આપણી બધી જ કેક સરસ મજાની તૈયાર થઈ ગઈ. હવે આપણે એને કાઢી લઈશું. આપણે કલર ચેન્જ એટલા માટે છે, આપણે આમાં ચોકલેટ નાખી છે અને આપણા બિસ્કિટનો કલર એવો હતો એટલા માટે થોડી એવી લાગે, પણ ખાવામાં એટલી સરસ છે. જો આપણી ચોકલેટ કેક બનીને તૈયાર છે. હવે હું તમને તોડીને પણ બતાવીશ. જુઓ તમે લાવા કેક કેટલી સરસ બિસ્કિટની ઘરે બનાવી ઘણી બધી બનીને તૈયાર થાય છે. જુઓ ચોકલેટ, વાહ કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે પાથુભાઈને આપણે કહીશું કેવી લાગે છે. પાથુભાઈ કેવી લાગે છે? તો પાથુભાઈને બહુ ભાવી છે કે સરસ બની છે એમ કહે છે.